મન કી બાતથી લાલ કિલ્લા સુધી ધાંગધ્રાની દીકરી પાયલ મુંજપરા બનશે 15મી ઓગસ્ટે વિશેષ અતિથિ। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ભરાડા ગામની દીકરી પાયલ મુંજપરાએ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। સોલર એનર્જી ક્ષેત્રમાં પોતાના ઉત્કૃષ્ટ કાર્ય બદલ પાયલને 15મી ઓગસ્ટે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે યોજનારા સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય સમારોહમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું છે। સામાન્ય પરિવારમાંથી આવતી પાયલે સેવા સંસ્થા મારફતે સોલર પીવી ટેકનિશિયનની તાલીમ મેળવી અને પુરુષ પ્રધાન ગણાતા ટેકનિકલ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી। આજે તે માત્ર સોલર પેનલ સ્થાપનનું કાર્ય જ કરતી નથી, પરંતુ અનેક ગ્રામ્ય મહિલાઓ અને યુવતીઓને કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભરતા તરફ પ્રેરિત કરી રહી છે। પાયલના આ કાર્યની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતના 132માં એપિસોડમાં પણ લીધી હતી। હવે લાલ કિલ્લા ખાતે વિશેષ અતિથિ તરીકે હાજરી આપવાની તક મળતા તેની આ સફર વધુ ગૌરવપૂર્ણ બની છે। પાયલે આ સન્માન બદલ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે આ ક્ષણ તેના માટે સ્વપ્ન સાકાર થવા જેવી। નમસ્તે, મારું નામ મુંજપરા પાયલ છે અને મેં સેવા સંગઠન સાથે જોડાઈને સોલર પીવી ટેકનિશિયનની તાલીમ લીધી છે। સેવા સાથે જોડાઈને આ તાલીમ લઈને હું આજે સોલરનું કામ કરી રહી છું। હમણાં તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીએ 132 એપિસોડ મન કી બાતમાં મારી આ વાતને રજૂ કરી છે, એનો અમને ખૂબ જ આનંદ હતો। હમણાં થોડાક સમય પછી 15મી ઓગસ્ટ આવી રહી છે, તો એના માટે અમને રાષ્ટ્રપતિ ભવનમાંથી ઇન્વિટેશન મળ્યું છે। મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે મને રાષ્ટ્રપતિ ભવનમાં જવાનો મોકો મળશે। મારા આ કાર્યને આટલું માન આપવા માટે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર, અને ખાસ તો આભાર અમારે સેવાનો કે જેમાંથી તાલીમ લઈને હું આજે આટલે આગળ આવી શકી છું, તો ભારત સરકાર અને સેવાનો ખૂબ ખૂબ આભાર। બીજી તરફ પાયલના પરિવારજનો અને ભરાડા ગામમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખરેખર પાયલ મુંજપરાની આ સિદ્ધિ દરેક દીકરીઓ માટે પ્રેરણારૂપી છે અને સાબિત કરે છે કે દ્રઢ સંકલ્પ અને મહેનતથી ગામડાની દીકરી પણ દેશના સર્વોચ્ચ મંચ સુધી પહોંચી શકે છે। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, સુરેન્દ્રનગર, ધાંગધ્રા। મારું નામ રમણીકભાઈ શિવાભાઈ પટેલ। અમારા ગામની દીકરી પાયલબેનને રાષ્ટ્રપતિ ભવનમાંથી ઓર્ડર આવ્યો છે અને 15મી ઓગસ્ટે અહીંયા કણે એમને બોલાયા છે, તો અમારા ગામની દીકરી આવું કાર્યમાં આગળ વધે જોડાય તો એ બદલ હું ખૂબ રાજી છું અને ખૂબ ખૂબ આભાર